નમસ્કાર નમસ્કાર, કેમ છો મારા ધોરણ 11 ના ઘુઘવાટા કરતા બાયો બ્લાસ્ટરો? સ્વાગત છે તમારું આજના આઈએમપી સેશન ની અંદર. આઈએમપી સેશનમાં આપણે શું જોવાનું છે તો કે સાહેબ આજે માહિતી મેળવવાની છે ધોરણ 11 બાયોલોજીની પ્રથમ પરીક્ષા જે આવે છે. આ પ્રથમ પરીક્ષામાં સાહેબ ચેપ્ટર વાઇઝ કયા 4 માર્ક્સના મોસ્ટ આઈએમપી એવા પ્રશ્ન છે જે તમને તમારી પરીક્ષાના પેપરમાં છે તે જોવા મળશે. આમાંથી ઘણા બધા જે પ્રશ્નો તમને ચેપ્ટર વાઇઝ હું આપવાનો છું, આ કેટલાય પ્રશ્નો એવા છે જે બેઠે બેઠા તમારા પેપરની અંદર જોવા મળશે. આ સિવાય જો બેઠા નહીં હોય તો એ ટોપિક રિલેટેડ કોઈ સવાલ જવાબ છે તે તમારા પેપરની અંદર છે તે જોવા મળશે. મતલબમાં જે અહીંયાથી પ્રશ્ન આપવામાં આવે છે તે ખાલી આઈએમપી નથી, કેવા છે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. તો ખાસ છેલ્લા અંત સુધી આ લેક્ચરની અંદર જોડાયેલા રહેજો. શરૂ કરીએ સાહેબ, કયા એવા મહત્વના છે તો કે સૌથી પહેલા જાણી લઈએ કે સેક્શન ડી એટલે કે 33 થી 35 નંબરના જે પ્રશ્ન છે, આ વિભાગમાં કુલ 3 પ્રશ્ન આપેલા હશે. તેમાંથી કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે, જેના દરેકના કુલ 4 એટલે કે 8 માર્ક્સ છે તમારા કેવા હશે પાક્કા. તમે 8 માર્ક્સનો આ સેક્શન છે જેમાં 4-4 માર્ક્સના 2 પ્રશ્ન તમારે લખવાના છે. કુલ આપેલા હશે 3 પ્રશ્નો. ઓકે સાહેબ, પહેલા ચેપ્ટરની જો તમે વાત કરો તો પહેલા ચેપ્ટરમાં કયા એવા પ્રશ્ન છે? પહેલું ચેપ્ટર સજીવ વિશ્વ, આમાંથી કયા એવા પ્રશ્ન છે પરીક્ષાની અંદર આવી શકે તો કે વર્ગીકરણ, વર્ગક અને વર્ગીકરણ વિદ્યા છે. આની માહિતી આપો. ડિટેલમાં બધાની માહિતી લખવાની છે જે 4 માર્ક્સની અંદર પૂછી શકાય કે સાહેબ વર્ગીકરણ કોને કહેવાય, વર્ગક શું છે, આ વર્ગીકરણ વિદ્યા છે, એમાં કોનો સમાવેશ થાય, કયા કયા તબક્કાનો સમાવેશ થાય છે, બધી જ વસ્તુ ડિટેલની અંદર સમજાવવાની છે. આ સિવાય તો કે સાહેબ જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય, સૃષ્ટિની વ્યાખ્યાનું ઉદાહરણ આપો. જાતિ, આની શું આપવાની વ્યાખ્યા પ્લસ એક્ઝામ્પલ. સેમ કટ કોપી પેસ્ટ બધાની અંદર છે તે સેમ ટુ સેમ વસ્તુ છે તે આપવાની છે બધામાં. પ્રજાતિ એની વ્યાખ્યા ઉદાહરણ, કુળ એની વ્યાખ્યા ઉદાહરણ, ગોત્ર એની વ્યાખ્યા ઉદાહરણ, વર્ગ એની વ્યાખ્યા ઉદાહરણ, સમુદાય એની વ્યાખ્યા ઉદાહરણ, સૃષ્ટિ એની વ્યાખ્યા ઉદાહરણ. તો જો પહેલા ચેપ્ટરની વાત કરવામાં આવે તો પહેલા ચેપ્ટરમાં આ 2 સવાલ અથવા આના જેવા સવાલ છે તે 4 માર્ક્સ માટે શું છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ખ્યાલ આવે છે? વાત કરીએ આગળ ચેપ્ટર નંબર 2 તરફ. ચેપ્ટર નંબર 2 જૈવિક વર્ગીકરણ, જેમાં યુ બેક્ટેરિયા વિશે નોંધ લખો કે ભાઈ જે યુ બેક્ટેરિયા છે એની કોષ દિવાલ કેવી છે, એના લક્ષણો કેવા છે, એમાં કોનો સમાવેશ થાય, આ બધી વસ્તુ ડિટેલમાં સમજાવવાની છે. કેટલા માર્ક્સમાં પૂછાય છે? 4 માર્ક્સમાં. પ્રોટિસ્ટા સૃષ્ટિના લક્ષણો અને તેમાં સમાવિષ્ટ જૂથ વિશે માહિતી આપો. સાહેબ પ્રોટિસ્ટા છે તો એમાં પ્રોટિસ્ટામાં કેવા કેવા પ્રકારના લક્ષણો હોય, એમાં અલગ અલગ જૂથ હોય તો અલગ અલગ જૂથ કયા કયા છે એના વિશે માહિતી આપો. જે કેટલા માર્ક્સમાં પૂછાય છે? 4 માર્ક્સની અંદર ડિટેલમાં પૂછાતો સવાલ છે. અને આ સવાલ એવા છે, આ ટોપિક એવા છે કે જેમાંથી વારે વારે પ્રશ્નો છે તે પૂછાય છે. બીજી જો વાત કરવામાં આવે તો કે પ્રજીવો, પ્રજીવોમાં સમાવિષ્ટ સજીવોના લક્ષણો અને સમાવિષ્ટ જૂથો. સાહેબ પ્રજીવો છે એમાં કેવા લક્ષણો હોય? પ્રોટોઝોન્સ, એમાં કશાધારી છે, અમીબા સમ છે, આવા અલગ અલગ જે પ્રજીવો છે તે જોવા મળે એના વિશે માહિતી આપવાની છે અને લક્ષણો છે તે સમજાવવાના છે. આ સિવાય ફૂગનું આર્થિક મહત્વ જણાવો, તેના વસવાટ, પોષણ, શરીર રચના અને પ્રજનન સંબંધિત લક્ષણો વિશે માહિતી આપો. મતલબ ફૂગ વિશે ડિટેલમાં માહિતી આપવાની છે. કયા કયા તબક્કા ઉપર ચર્ચા કરવાની છે તો કે વસવાટ, કઈ જગ્યાએ ફૂગ જોવા મળે, એનું આર્થિક મહત્વ શું છે, પોષણ કેવું છે, શરીર રચના કેવી છે, પ્રજનન કેવા પ્રકારનું કરે છે, કેવા લક્ષણો જોવા મળે છે, આ બધી જ વસ્તુ વિશે ડિટેલની અંદર છે તે માહિતી આપવાની છે. ફૂગમાં ફૂગ સૃષ્ટિના સામાન્ય લક્ષણો. હકીકતમાં જોવા જાવ તો આ બંને લક્ષણોમાં ક્યાંક ને ક્યાંક સમાનતા છે, બંને સવાલમાં ક્યાંક ને ક્યાંક સમાનતા છે. ફૂગના વિવિધ વર્ગો વિશે માહિતી આપો. આસ્કોમાઇસિટીસ, બેસિડિયોમાઇસિટીસ, ડ્યુટેરિયોમાઇસિટીસ, આ અલગ અલગ જે વર્ગો ભણી ગયા આપણે, આ અલગ અલગ વર્ગો વિશે ટૂંકની અંદર માહિતી આપવાની. દરેક વર્ગ અલગ અલગ પણ પૂછાઈ શકે છે. દરેક વર્ગ અલગ અલગ પણ પૂછાઈ શકે છે. દરેક વર્ગ છે તે અલગ અલગ રીતે પણ છે તે પૂછાઈ શકે છે. ખ્યાલ આવી ગયો અહીંયા સુધી? ડન. ચાલો બીજા ચેપ્ટરમાં આ સવાલ છે તે યાદ રાખવાના છે. ત્રીજું ચેપ્ટર છે સજીવ સૃષ્ટિ, સોરી વનસ્પતિ સૃષ્ટિ. આ વનસ્પતિ સૃષ્ટિ છે એમાં કેવા કેવા પ્રશ્નો છે તે પૂછાઈ શકે છે. તો માહિતી મેળવી એમાં કે સાહેબ 4 માર્ક્સમાં એવા તો કયા પ્રશ્ન છે જે ત્રીજા ચેપ્ટરમાંથી વનસ્પતિ સૃષ્ટિમાંથી આવી શકે છે. કોઈ વસ્તુ આમ કહેવાય ને કે ડંકાની આમ વિદ્યાકુલ છે ને આની લેગેસી છે કે રિઝલ્ટ જો ટોપર બનવું હોય તો એક માત્ર શ્રેષ્ઠ પ્લેટફોર્મ કહી શકાય એ વિદ્યાકુલ છે.
અને વિદ્યાકુલ પ્રતિબદ્ધ છે સારામાં સારું પરિણામ આપવા માટે. હવે વારી છે તમારી. જે પણ અહીંયાથી આપવામાં આવે છે એનું અક્ષરશઃ પાલન કરવાનું છે, ડિટેલમાં એના વિશે માહિતી મેળવવાની છે અને ડિટેલમાં એ યોગ્ય છે તે તમારે પાકું કરવાનું છે, એનું યોગ્ય વધુમાં વધુ રિવિઝન કરવાનું છે. બસ પૂછાશે એ જ જે અહીંયાથી આપવામાં આવે છે. ક્લોરોફાયસી વર્ગમાં સમાવિષ્ટ લીલની લાક્ષણિકતા જણાવો. ભાઈ ક્લોરોફાયસીમાં કેવી લીલ છે, એના રંજક દ્રવ્યો કેવા છે, નિવાસ સ્થાન, રંજક દ્રવ્યો, સંચિત ખોરાક, કોષ દિવાલ, વગેરે એની લાક્ષણિકતા છે તે ડિટેલની અંદર તમારે આપવાની છે. આ સિવાય ક્લોરોફાયસી છે તો ફિયોફાયસી પણ બદામી લીલ છે, એના વિશે નોંધ લખો, એની લાક્ષણિકતા આપવાની છે. રોડોફાયસી સેમ ટુ સેમ, એના વિશે રાતી કે લાલ લીલ છે એના વિશે માહિતી આપવાની. મતલબ ક્લોરોફાયસી, રોડોફાયસી, ફિયોફાયસી ત્રણેય અલગ અલગ પણ પૂછાઈ શકે, ત્રણેય ભેગા પણ પૂછાઈ શકે. ત્રણેય અલગ અલગ પણ પૂછાઈ શકે, ભેગા પણ પૂછાઈ શકે. ત્રણેય ભેગા પણ માહિતી આપો એમ કે ત્રણેય અલગ અલગ પણ સમજાવો એવી રીતે પણ પૂછી શકાય. આ ઉપરાંત દ્વિઅંગી વનસ્પતિના સામાન્ય લક્ષણો. દ્વિઅંગી વનસ્પતિ છે કે એમાં સત્ય મૂળ પ્રકાર પર્ણ આવેલા હોતા નથી, એની જગ્યાએ મૂલાંગો છે તે જોવા મળતા હોય છે. આપણે ભણી ગયા છીએ, બરોબર છે. તો આના વિશે માહિતી આપવાની છે કે ભાઈ એમાં એકાંતર જનન કેવું હોય, જન્યુજનક અવસ્થા, બીજાણુજનક અવસ્થા, પ્રજનન કેવા પ્રકારનું થાય છે, કઈ જગ્યાએ પ્રજનનની ક્રિયા થાય છે, પ્રજનન માટે શું જરૂરી છે, નિવાસ સ્થાન ક્યાં છે, જમીન અને પાણી બંનેમાં રહી શકે એટલા માટે ઉભયજીવી છે. તો આ બધી જ વસ્તુ છે ને એના વિશે માહિતી આપવાની છે. સેમ ટુ સેમ, પણ હવે દ્વિઅંગીની જગ્યાએ ત્રિઅંગી. સાહેબ ત્રિઅંગીમાં કયા કયા અંગ હોય તો કે સત્ય, મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવી રચના છે તે હાજર હોય, કઈ જગ્યાએ જોવા મળે છે, નિવાસ સ્થાન શું છે, પ્રજનન કેવા પ્રકારનું થાય, એકાંતર જનન જોવા મળે છે કે નહીં, કઈ પ્રભાવી અવસ્થા, કઈ ગૌણ અવસ્થા જોવા મળે, એકબીજા પર આધાર રાખે છે કે નથી રાખતી, આ બધી જ વસ્તુ છે તે માહિતી આપવાની છે. અનાવૃત બીજધારીમાં જીવન ચક્ર. અનાવૃત બીજધારી છે એમાં એકાંતર જનન કેવી રીતે થાય, એનું જીવન કેવી રીતે પસાર કરે છે, પહેલા કઈ અવસ્થા જોવા મળે, પછી કઈ અવસ્થા જોવા મળે, આ ડિટેલની અંદર તમારે છે તે સમજાવવાનું રહેશે. ત્યારબાદ આવૃત બીજધારી વનસ્પતિ સેમ ટુ સેમ કહી શકાય કે એના પણ જીવન ચક્ર અથવા તો એ વનસ્પતિ વિશે નોંધ લખો. પરીક્ષાની અંદર 4 માર્ક્સની અંદર પૂછાતા સવાલો છે. તો ત્રીજું ચેપ્ટર છે વનસ્પતિ સૃષ્ટિ, એમાં આ સવાલ મુખ્યત્વે કરીને જવા, આ સવાલ પૂછવાની શક્યતા સૌથી વધારે છે, અથવા તો આને રિલેટેડ પરીક્ષામાં પૂછવાની શક્યતા સૌથી વધારે છે. ખ્યાલ આવે છે? ચલો હવે વાત કરીએ સાહેબ, આ તો 3 ચેપ્ટર થયા. હજુ બાકીના ચેપ્ટરનું શું? તો કે ધીરજ રખો હમ લાવતે હૈ, ટેન્શન નહીં હૈ. જ્યારે ચોથું ચેપ્ટરની વાત કરવામાં આવે પ્રાણી સૃષ્ટિ, તો આમ તો હું તમને પહેલાથી ચોખવટ પાડી દઉં છું કે દરેક સમુદાય અને વર્ગ પૂછી શકાય. દરેક સમુદાય અને વર્ગ છે એ પૂછી શકાય, પરંતુ જો એમાં પણ કેવા અમુક સવાલ છે, ભાઈ દરેક સમુદાય અને વર્ગ છે આ ચેપ્ટરની અંદર મહત્વના છે. કેવી રીતે સવાલ પૂછાય છે ઉદાહરણ લઈને આવ્યો છું. સમુદાય સંધિપાદના લક્ષણો જણાવો, સમુદાય મૃદુકાયના લક્ષણો જણાવો, વર્ગ સરીસૃપના લક્ષણો, વર્ગ ઉભયજીવીના લક્ષણો, વર્ગ વિહગના લક્ષણો, વર્ગ સસ્તનના લક્ષણો. આ સિવાય જેટલા અન્ય સમુદાય છે, અન્ય વર્ગ છે, એ પણ પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ છે. એટલે ટૂંકમાં કહું તો દરેક સમુદાય અને દરેક વર્ગ આ ચેપ્ટરમાં તમારા 2, 3 કે 4 માર્ક્સ હોય. 2, 3 કે 4 માર્ક્સ માટે આઈએમપી રહેશે. આ ચેપ્ટરમાં 2 માર્ક્સમાં, 3 માર્ક્સમાં કે 4 માર્ક્સની અંદર દરેક સમુદાય અને દરેક વર્ગ છે તે શું છે? આઈએમપી છે. આવી રીતના સવાલ પૂછાય, અથવા તો ડિટેલમાં કોઈ ચોખવટ પાડી દેશે કે સૌથી મોટો સમુદાય છે એના વિશે માહિતી આપો, બીજા નંબરનો સૌથી મોટો સમુદાય છે એના વિશે માહિતી આપો. તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આમાં કોની અંદર એમ કહે કે ભાઈ જેમાં કોલર કોષો ધરાવતા હોય એવા સમુદાય વિશે માહિતી આપો. તો તમને ખબર હોવી જોઈએ કે સછિદ્ર છે એમાં કોલર કોષો આવેલા હોય. ખ્યાલ આવે છે? તો દરેક સમુદાય, દરેક વર્ગ છે એ તમારા આ ચેપ્ટર માટે મહત્વનો છે, અને જેમાં આવા સવાલ પૂછાવાની શક્યતા સૌથી વધારે છે. વાત કરીએ 5મા ચેપ્ટરની,
ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા, જેમાં મૂળના પ્રકાર. ભાઈ કેવા કયા પ્રકારના મૂળ છે? તો કે તંતુમય મૂળ, તંતુમય, સોટીમય, આ બંને મૂળ છે એની રચના, આકૃતિ અને ઉદાહરણ તમારે આપીને સમજાવવાના રહેશે. આ સિવાય પર્ણ એટલે શું? પર્ણના મુખ્ય ભાગો. પર્ણ એટલે શું? પહેલા તો એને શું આપી દેવાની છે? વ્યાખ્યા. પછી ભાગોની જો વાત કરવામાં આવે તો મુખ્ય ભાગ કેટલા છે? તો કે સાહેબ 3. પર્ણતલ, પર્ણદંડ અને પર્ણફલક. આના ત્રણેયની ડિટેલમાં તમારે શું આપવાની છે? વ્યાખ્યા. એ પણ આકૃતિ સાથે. ખ્યાલ આવી ગયો? ચાલો, લાક્ષણિક પુષ્પના ભાગો. પુષ્પના ભાગો છે તો આમાં તમારે પુંકેસર, સ્ત્રીકેસર, વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર, સ્ત્રીકેસર, એની આકૃતિ, રચના, કાર્ય, ભાગ, આ બધી વસ્તુ વિશે છે તમારે માહિતી આપવાની રહેશે. રેડી છે? સ્ત્રી કેસરની રચના, એના પ્રકારો સમજાવો. મુક્ત સ્ત્રી કેસરી, યુક્ત સ્ત્રી કેસરી છે. એના 3 ભાગ કયા છે? તો કે પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. એ બધી વસ્તુ સમજાવવાની છે. ફળના ભાગો આકૃતિ સાથે સમજાવો કે ભાઈ એમાં ફલ આવરણ આવેલું હોય, નાભી જોવા મળે, બીજ છિદ્ર છે તે જોવા મળે. આ બધી વસ્તુ સમજાવવાની છે. બીજ એટલે શું? એકદળી અને દ્વિદળી બીજની રચના, આકૃતિ સમજાવો. ભાઈ હું તો એમ કહું કે આ સવાલ છે તે મોસ્ટ આઈએમપી સવાલની કેટેગરીમાં છે તે મૂકી શકું છું, એકદળી દ્વિદળી વાળું. પુષ્પસૂત્ર એટલે શું? તો કે સાંકેતિક રચના. પુષ્પમાં આવેલા વિવિધ અવયવોની સાંકેતિક રજૂઆત, એને શું કહેવાય? પુષ્પસૂત્ર. અને પુષ્પસૂત્ર બનાવવા માટે કઈ કઈ નિશાનીઓ વાપરવામાં આવે છે? નિયમિત માટે શું? વજ્રપત્ર માટે શું? દલપત્ર માટે શું? પુંકેસર માટે, સ્ત્રીકેસર માટે, ઉદ્ધવસ્થ, અધસ્થ, પરિજાય, ઉપરી જાય, આ બધા માટે. નર હોય તો શું? માદા હોય તો શું? નિયમિત હોય તો શું? અનિયમિત હોય તો શું? દલ લગ્ન હોય તો શું? પરિપુષ્પ લગ્ન હોય તો શું? આ બધી જ વસ્તુ છે તે નિશાની કઈ કઈ દર્શાવાય છે એ સમજાવવાનું છે. સોલેનેસી કુળ છે એના વિશે નોંધ લખો. એકદળી અને દ્વિદળી વનસ્પતિના પર્ણમાં વાયુ રંધ્ર છે એની રચના વિશે માહિતી આપો. આ દરેક વસ્તુ છે તે પરીક્ષાની અંદર પૂછાય છે. હકીકતમાં જો આ સવાલ જોવા જઈએ તો આ સવાલ છે ચેપ્ટર નંબર 6 નો. બરોબર છે? ચેપ્ટર નંબર 6 ની અંદર પણ પૂછાય છે કે ભાઈ વાયુરંધ્રની રચના સમજાવો. અંદરથી કેવા પ્રકારનું વાયુરંધ્ર છે તે પરીક્ષાની અંદર પૂછાય છે. ચાલો વધી આગળ. આ 5 ચેપ્ટર, 6થા ચેપ્ટરની જો વાત કરવામાં આવે એની પહેલા આપણી વિદ્યાકુલની ઓફિશિયલ બેચ છે જે ટોપર બેચ તે ઓફિશિયલી લોન્ચ થઈ ગઈ છે. 11 સાયન્સ માટે, 12 સાયન્સ માટે, જેમાં તમને મળવાના છે તમારા દરેક મુખ્ય વિષય, જેમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને બાયો, જેના લાઈવ લેક્ચર, ડેઈલી લાઈવ લેક્ચર મળવાના છે. આ ઉપરાંત તમે કોઈ કામથી લાઈવ લેક્ચરમાં જોડાઈ શકતા નથી તો તમને મળવા પાત્ર છે એના રેકોર્ડેડ લેક્ચર. આ ઉપરાંત જે પણ અહીંયા બોર્ડ પર કરાવવામાં આવે છે એનું ક્લાસ વર્ક, ક્લાસ પીડીએફ મળશે, ડીપીપી નું સોલ્યુશન, આવી તો કેટલી વસ્તુ માત્ર તમને મળવાની છે. વાત અહીંયા પૂરી નથી થતી. જો આ તમે એક આઈએમપી સેશન જોયો, આવા તો ઘણા આઈએમપી સેશન ઓલરેડી આવવાના શરૂ થઈ ગયા છે અને બીજા ઘણા બધા આઈએમપી સેશન આવવાના બાકી છે. અને ડિટેલમાં કોન્ટેન્ટ આપણી બેચ ઉપર પણ છે અને યુટ્યુબ ઉપર પણ છે, જે આપણી ચેનલ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ, જેના ઉપર તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો. તો તમે આ ચેનલને હજી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી કોઈ અન્ય આવા આઈએમપી સેશન આવે તો જેથી તમને સૌથી પહેલા એની માહિતી મળે. તમારા મિત્રો સુધી પણ આ ચેનલ છે એને શેર કરાવજો, જેથી યોગ્ય જરૂરિયાતવાળા વિદ્યાર્થી છે એને સુધી આ ચેનલ છે, આ વિડીયો છે તે પહોંચી જાય અને એને પણ આની યોગ્ય માહિતી મળી રહે. લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો હવે આવે છે ચેપ્ટર નંબર 6, સપુષ્પી વનસ્પતિની અંતસ્થ રચના, જેમાં દ્વિદળી મૂળ છે એની આંતરિક રચના, કે ભાઈ અધિસ્તર શું છે, એમાં બાહ્યકના કોષો કેવા હોય, આ ઉપરાંત એમાં વાહિપુલની રચના કેવી હોય, બધી જ વસ્તુ આકૃતિ સાથે સમજાવવાની છે. આકૃતિ સાથે ખ્યાલ આવે છે? સરળ છે, કોઈ વસ્તુ અઘરી છે નહીં. એકદળી મૂળની આંતરિક રચના, એ પણ સેમ ટુ સેમ આકૃતિ સાથે તમારે સમજાવવાની રહેશે. દ્વિદળીના તરુણ પ્રકાર, સૂર્યમુખીના પ્રકારની આંતરિક રચના, સેમ ટુ સેમ આકૃતિ સાથે.
એકદળી પ્રકાંડ એટલે કે મકાઈના પ્રકાંડની આંતરિક રચના સેમ ટુ સેમ આકૃતિ સાથે. પૃષ્ઠવક્ષીય દ્વિદળીના પર્ણની આંતરિક રચના સેમ ટુ સેમ આકૃતિ સાથે. સમદ્વિપાર્શ્વ પર્ણની આંતરિક રચના સેમ ટુ સેમ આકૃતિ સાથે. આ ગેરંટી 3 ને 3 6 સવાલ છે. આ 6 સવાલમાંથી તમને બેઠે બેઠા તમારા પેપરની અંદર જોવા મળશે. અમારી ગેરંટી છે. જો આ 6 સવાલમાંથી બેઠે બેઠું તમને તમારા પેપરની અંદર જોવા મળશે. એ અપુન કી ગેરંટી હે. એટલે યોગ્ય તૈયારી કરવાનું ચાલુ જ કરી દેજો ભાઈ. આ બેઠે બેઠા સવાલ આ બધું લખતા રહેજો, બરાબર. અથવા જ્યારે ભૂલી જાવ ત્યારે પાછું અહીં આવી જવાનું ચેનલ ઉપર, આ વિડીયો જોઈ લેવાનો, જેથી તમને ખબર પડી જાય કે હા પાર્થ સરે કીધું હતું કે આ સવાલ પાકો કરીને જવાનો છે, આ સવાલ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. તો એમાં ચેપ્ટર નંબર 6 ની અંદર આકૃતિ સાથે આ સવાલો છે, આ બધા કેવા છે? મોસ્ટ આઈએમપી છે, તમારે કરીને જવાના છે, તમારી પરીક્ષામાં પૂછાવાની શક્યતા સૌથી વધારે છે. ચેપ્ટર નંબર 7 ની વાત કરવામાં આવે તો ચેપ્ટર નંબર 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન, જેમાં દેડકાનું પાચન તંત્ર અને દેડકાનું પ્રજનન તંત્ર, આમાં બંને સવાલો ભાઈ, નર પ્રજનન તંત્ર અને માદા, બંને અલગ અલગ સવાલ સ્વરૂપમાં પૂછાય છે. અલગ અલગ કરીને પણ પૂછાય છે. તો આ 1 2 અને આ 3 આકૃતિ સાથે તમારે છે તે સમજાવવાનું રહેશે કે ભાઈ નર પ્રજનન તંત્રમાં આકૃતિ દોરીને એના વિશે માહિતી આપો, માદા પ્રજનન તંત્ર છે એની પણ આકૃતિ દોરીને માહિતી આપો. તો આ 3 સવાલ જે 4 માર્ક્સ માટે ચેપ્ટર નંબર 7 છે, એમાંથી મોસ્ટ આઈએમપી ની કેટેગરીની અંદર આપણે રાખવા હોય તો રાખી શકીએ કે ભાઈ ચેપ્ટર નંબર 7 છે એમાંથી આ 3 સવાલ છે જે 4 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. ચાલો વધીએ આગળ. ચેપ્ટર નંબર 8 તરફ જઈએ તો કે કોષ જીવનનો એકમ. આની અંદર સાહેબ કેવા કેવા પ્રશ્ન છે જે પરીક્ષામાં પૂછાય? તો કે આદિ કોષ કેન્દ્રીય કોષ છે એની રચના આપો. વનસ્પતિ અને પ્રાણી કોષનો તફાવત આકૃતિ સહ સમજાવો કે ભાઈ વનસ્પતિ કોષમાં શું જોવા મળે, પ્રાણી કોષમાં શું જોવા મળે, કઈ વસ્તુ એવી છે જે માત્ર ને માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળે પરંતુ પ્રાણી કોષ છે એની અંદર જોવા મળતી નથી. એની આકૃતિ સાથે તમારે શું આપવાની છે? સમજ આપવાની છે. કોષ રસ પટલ છે તો એની સંરચનાની આકૃતિ કે એમાં પ્રોટીન કેવા પ્રકારના હોય, ઉપરના ભાગે લિપિડ છે અને નીચેના ભાગે પૂંછડી આવેલી હોય, એક જલ અનુરાગી છે, એક જલ વિતરાગી છે, એમાં પ્રોટીનની ચેનલો આવેલી હોય જેના દ્વારા દ્રવ્યોની શું થાય છે આપલે. આ દરેક વસ્તુ છે એ તમારે આની અંદર આકૃતિ સાથે છે તે ડિટેલમાં આપવાની છે. ફ્લુઇડ મોઝેઇક મોડેલ છે તે સમજાવવાનું છે, જે સિંગર અને નિકોલસન દ્વારા આપવામાં આવેલું હતું. અંતઃકોષરસ જાળ છે એના વિશે માહિતી આપો સાહેબ. ER છે એનું કામ શું, એના પ્રકાર? તો કે મુખ્ય 2 પ્રકાર હતા, SER અને RER. એના મુખ્ય 2 પ્રકાર હતા, SER સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, RER રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. આ SER કેવી હોય છે? લીસી. જ્યારે RER કેવી જોવા મળે છે? ખરબચડી છે તે જોવા મળે છે. ડન. ચાલો, કણાભ સૂત્ર છે એની રચના, સ્થાન અને કાર્યની માહિતી આપો સાહેબ. કણાભ સૂત્ર છે એનું મુખ્ય એ શું છે? મુખ્ય પાવર હાઉસ. અને આ પાવર હાઉસ છે એ શું કામ કરે? તો કે એટીપી છે એનું નિર્માણ કરે છે. અને એટીપી નું પૂરું નામ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. તો એની આકૃતિ સાથે તમારે માહિતી આપવાની છે કે ભાઈ કણાભ સૂત્રમાં એક્સ્ટ્રા ડીએનએ આવેલું હોય, રિબોસોમ આવેલા હોય, આવી રચનાઓ છે તે જોવા મળે, જે કોષના શક્તિઘર એટલે કે પાવર હાઉસ તરીકે છે તે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત હરિતકણની રચના છે, કાર્ય આકૃતિ સાથે સમજાવો. રંગસૂત્રનું બંધારણ, રચના અને એના પ્રકાર છે તે સમજાવો. એક્રોસેન્ટ્રિક, મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, ટીલોસેન્ટ્રિક, આ અલગ અલગ પ્રકાર છે, આકૃતિ દોરીને તમારે સમજાવવાના છે. રંગસૂત્ર શું છે, એની રચના કેવી છે, કઈ જગ્યાએ આવેલા છે, પ્રકાર કયા કયા છે, આ બધી જ વસ્તુ વિશે ડિટેલની અંદર છે તમારે માહિતી આપવાની છે. તો 8મા ચેપ્ટરમાં આવા સવાલો છે જે પરીક્ષામાં પૂછાવાની શક્યતા સૌથી વધારે છે. કેટલા માર્ક્સની અંદર? 4 માર્ક્સની અંદર. જઈએ આગળની તરફ. ચેપ્ટર નંબર 9 જૈવ અણુઓ. સાહેબ આ જૈવ અણુઓ છે એમાં કઈ રીતની વસ્તુ આવે છે, એમાં કઈ રીતનું છે તે પૂછાય છે, કેવા સવાલો પૂછાય છે? તો કે જો ચેપ્ટર નંબર 9 છે એમાં બૃહદ અને લઘુ જૈવ અણુ એટલે શું તેના ઉદાહરણ આપો. બૃહદ એટલે કે જેનો અણુભાર છે 10,000 ડાલ્ટન કરતા વધારે હોય તો બૃહદ, 800 કે 1000 ડાલ્ટન કરતા ઓછો હોય તો લઘુ સૂક્ષ્મ પોષક તત્વો તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ એના ઉદાહરણ આપી ડિટેલની અંદર તમારે માહિતી આપવાની. પોલિસેકેરાઇડની બંધારણીય સંરચના તેમજ કાર્ય વિશે માહિતી આપો. પોલિસેકેરાઇડના કેટલા પ્રકાર છે, કેવી રીતે બને છે, એના કાર્ય શું છે, આ બધી જ રચના સમજાવવાની છે. પ્રોટીનનું પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક સંરચનાનું નિર્માણ જણાવો કે પેલા એમિનો એસિડ હોય, ચોક્કસ ક્રમ નક્કી થાય, પછી ગોઠવાય, પછી સાંકળ બને, આવી સાંકળો ઘણી બધી ભેગી થાય. યાદ કરો, આલ્ફા હેલિકલ, બીટા પ્લેટેડ શીટ, પછી ધીમે ધીમે ભેગી થાય, ચતુર્થક બંધારણ બને. તો આ બધી જ રચના ડિટેલમાં આકૃતિ સાથે તમારે જરૂર પડે તો સમજાવવાની છે. ઉત્સેચકો દ્વારા ઊંચા દબાણના દરથી કઈ રીતે રાસાયણિક રૂપાંતરણ થાય છે? ઉત્સેચકો દ્વારા ઊંચા દરથી કઈ રીતે રાસાયણિક દબાણ થાય?
રાસાયણિક પ્રક્રિયા થાય તો ઉત્સેચકો પહેલા તો પ્રક્રિયક સાથે જોડાય, ઈપી સંકુલ બને, બરાબર છે, ઈએસ સંકુલ બને, ઈએસ સંકુલમાંથી ધીમે ધીમે ઈપી સંકુલ બને, ઈપી સંકુલમાંથી પ્રોડક્ટ છે તે દૂર થાય. આ બધી જ વસ્તુ છે. આ ઉપરાંત ઊંચા દરથી કેવી રીતે પ્રક્રિયા થાય તો કે જ્યાં સુધી પ્રક્રિયકો હશે ત્યાં સુધી ઉત્સેચક જોડાશે, પછી એની સાંદ્રતામાં ધીમે ધીમે ઘટાડો થાય છે. આ બધી જ વસ્તુ ડિટેલની અંદર આમાં માહિતી આપવાની. ત્યારબાદ ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરતા જુદા જુદા પરિબળો કે ભાઈ તાપમાન છે, પીએચ છે, પ્રક્રિયકની સાંદ્રતા છે, આ બધી જ વસ્તુ એને શું કરે છે? અસર. આ બધી જ વસ્તુની ડિટેલમાં માહિતી તમારે છે તે આપવાની છે. જરૂર જણાય તો જે તમને ગ્રાફ નાના નાના સાઈડમાં ચાર્ટ આપેલા હતા એ પણ તમે છે તે અહીંયા દોરી શકો છો. ડન છે ભાઈ. આવા સવાલ છે જે ચેપ્ટર નંબર 9 માં સૌથી વધારે પૂછાવાની શક્યતા ખરી. વાત કરીએ છેલ્લું ચેપ્ટર, આપણું ચેપ્ટર નંબર 10. આ ચેપ્ટર નંબર 10 જેનું નામ તમને ઓલરેડી ખ્યાલ છે, જે તમારા બધાના હૃદયમાં વાસ કરે છે, અને સરળ ચેપ્ટર કોષ ચક્ર અને કોષ વિભાજન. આમાં કેવું પૂછાય તો કે કોષ ચક્રના વિવિધ તબક્કાઓ વિશે માહિતી આપો. કોષ ચક્રના અલગ અલગ તબક્કા કયા છે? એમ તબક્કો કયો છે? કોષ વિભાજન તબક્કો કયો છે? કોષ વિભાજન તબક્કો છે આંતરાવસ્થા છે, તો આંતરાવસ્થામાં પાછા પ્રકાર છે G1, S, G2 તબક્કો, G1 માં પાછા ક્યારેક G0 અવસ્થા જોવા મળે. આ બધી જ રચનાઓ છે, એના વિશે ટૂંકની અંદર માહિતી આપવાની છે. અર્ધીકરણ 1 ની પૂર્વાવસ્થા 1 ના વિવિધ ઉપ તબક્કા, લેઝાપેડિડા, લેપ્ટોટીન, ઝાયગોટીન, પેક્ટીન, ડિપ્લોટીન, ડાયકાઇનેસિસ, આ બધી જ વસ્તુ ઉપ તબક્કા કયા હતા? 5. લેપ્ટોટીન, બીજું ઝાયગોટીન, પેક્ટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. 5 ઉપ તબક્કા જોવા મળે. લેપ્ટોટીન, ઝાયગોટીન, પેક્ટીન, ડિપ્લોટીન, ડાયકાઇનેસિસ છે. આ 5 તબક્કા, એના વિશે ડિટેલમાં આકૃતિ સાથે તમારે શું કરવાની છે? માહિતી આપવાની છે. અર્ધીકરણ 2 ની વાત કરવામાં આવે તો અર્ધીકરણ 2 માં મળતા ફેરફારો અને વિવિધ તબક્કા આકૃતિ સાથે જે લગભગ છે કોના જેવા હોય? સમભાજન. તો પરીક્ષામાં સમભાજનના તબક્કા, આવા સવાલ પણ છે તે પૂછાઈ શકે. આ ઉપરાંત કોષ ચક્ર એટલે શું? મુખ્ય 2 તબક્કાના નામ જણાવી, આંતરાવસ્થાના ઉપ તબક્કા જણાવો. મુખ્ય 2 તબક્કા હકીકતમાં જોવા જાવ તો આ 2 છે સેમ છે, આ અને આ 2 કેવા છે? સેમ છે. રચના વસ્તુ કઈ બદલાતી નથી. ડન. તો અહીંયા આપણે જોયું કે ભાઈ સાહેબ 1 થી 10 ચેપ્ટરમાં કેવા કેવા પ્રકારના પ્રશ્નો છે તે 4 માર્ક્સની અંદર પૂછાઈ શકે. તમારા પેપરની અંદર આમાંથી ઘણા બધા સવાલ બેઠા હશે, અથવા તો ક્યારે શું થતું હશે કે આ ટોપિક જે સવાલ અહીં આપેલા છે આ ટોપિકને રિલેટેડ સવાલ છે તમારા પેપરની અંદર જોવા મળશે. તો આવા જ બીજા આઈએમપી સેશન છે એમાં જોડાવા માટે આપણી ચેનલ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ છે ને સબસ્ક્રાઇબ કરી દેજો. હજુ તો ઘણા બધા આઈએમપી સેશન ઓલરેડી આવી ગયા છે, ઘણા બધા આવવાના છે, તો તમને એની નોટિફિકેશન મળી જાય એટલા માટે નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી તમને એની એડવાન્સમાં છે તે માહિતી મળે કે સાહેબ આવા લેક્ચરો છે તમારા માટે આવવાના છે. જો સબસ્ક્રાઇબ નથી કરી આપણી ચેનલ તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું એક નવા આવા આઈએમપી સેશન સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.